ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। માસ્ક મુદ્દે કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે। જ્યાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે। ખૂબ જ મોટા સમાચાર છે। હાઈકોર્ટે કહ્યું હતું કે કાયદો બનાવો કે જે કોઈ પણ વ્યક્તિ માસ્ક નથી પહેરતા તેમને કોમ્યુનિટી સર્વિસ કરાવવામાં આવે, તેમની પાસેથી સેવા લેવામાં આવે। આ મુદ્દે સરકારે પણ એવી વાત કરી હતી કે આ પ્રેક્ટિકલી પોસિબલ નથી, શક્ય નથી અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા સુપ્રીમ કોર્ટે આખરે આ આદેશ પર હાલ પૂરતો સ્ટે લગાવી દીધો છે। કેન્દ્રની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે। માસ્ક પહેરવાના નિયમનું કડક પાલન થાય તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, હાઈકોર્ટના આદેશ પર સ્ટે લાગી ગયો છે, શું છે વધુ વિગતો? જે રીતની હાલ માહિતી મળી રહી છે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમ પર રોક લગાવી દીધી છે, મનાઈ હુકમ ફરમાવ્યો છે। એનો સીધો અર્થ એ છે કે હાઈકોર્ટે જે કોમ્યુનિટી સર્વિસ કરવા માટેનો આદેશ કર્યો હતો, જે લોકો માસ્ક ન પહેરે તેમને રોજના 4 થી 6 કલાક માટે અને 5 થી 15 દિવસ સુધી કોમ્યુનિટી સર્વિસ માટેનો જે આદેશ હતો તેની પર સુપ્રીમે હાલ પૂરતી રોક લગાવી છે। જોકે સરકારને એ પણ ટકોર કરી છે કે માસ્ક પહેરવાની જે બાબત છે તે નિયમનું કડક અમલવારી થાય તે માટે થઈને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને જે મિકેનિઝમ છે તે સરકાર વર્કઆઉટ કરે, પરંતુ હાઈકોર્ટનો હુકમ છે તેની પર રોક લાગી છે। એનો સીધો અર્થ એ છે કે હાલ જે માસ્ક નહીં પહેરનારા સામે દંડની કાર્યવાહી। આભાર તેજસ જાણકારી આપવા માટે। તો માસ્ક મુદ્દે કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે।